નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળના લેક્ચરની અંદર ગણિત ધોરણ 6 પ્રકરણ નંબર ગુણોત્તર અને પ્રમાણ. હવે આપણે આ પ્રકરણની અંદર બે વસ્તુની સરખામણી કેવી રીતે કરવામાં આવે છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી છે, બીજી સંખ્યા પહેલી સંખ્યા કરતાં કેટલી ઓછી છે, એવી માહિતી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઘણી વખત આપણા રોજિંદા જીવનની અંદર બે વસ્તુની આપણે તુલના સરખામણી કરીએ છીએ. જેમ કે એક પેનની કિંમત 5 રૂપિયા છે તો એક પેન્સિલની કિંમત 2 રૂપિયા છે, તો આપણે પેન અને પેન્સિલ આપણે શું કરીએ છીએ, સરખામણી કરીએ છીએ. તો ભાઈ પેનની કિંમત પેન્સિલ કરતાં કેટલા ગણી છે. કોઈ બાઇક ખરીદે છે, 50,000નું બાઇક હોય, કોઈ કાર ખરીદે 1.5 લાખની કાર હોય, તો આપણે કહેતા હોય કે બાઇક કરતાં કારની કિંમત આટલા ગણી છે, 3 ગણી છે, 4 ગણી છે, એવી રીતે આપણે સરખામણી કરીએ છીએ. એવું જ રીતે આ પ્રકરણ જે છે ગુણોત્તર અને પ્રમાણ, કે અહીંયા જે દાખલાઓ આપશે એની અંદર તમારે સરખામણી છે કે ભાઈ એક વર્ગની અંદર 40 કુલ વિદ્યાર્થીઓ છે, એમાંથી 15 છોકરાઓ છે, 25 છોકરીઓ છે, તો છોકરીઓનું પ્રમાણ છોકરા કરતાં કેટલા ગણું છે, આવી બાબતો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલો પ્રશ્ન થાય આપણે ગુણોત્તર. ગુણોત્તર એટલે શું? તો ગુણોત્તર એટલે કે બે જથ્થાઓની સરખામણી કરવામાં આવે, એટલે કે બે જથ્થાઓની સરખામણી, એટલે કે બે જથ્થાઓની અહીંયા શું થાય છે, સરખામણી. અને આ સરખામણી થાય એમાં કેટલા ગણા પદ વધારે છે અથવા કેટલા ગણા પદ ઓછા છે, એવું આ ગુણોત્તરની અંદર આપણે શીખવાનું આવશે. બરોબર. અહીંયા સરખામણી એક શબ્દ યાદ રાખજો, સરખામણી. સરખામણી એટલે તમારે ગણિતની ભાષામાં ગુણોત્તર. હવે ક્યારેક તમે આવું પણ જોયું હશે, ત્રણ પછી આવા બે ટપકા હશે, પછી એક લખ્યું હશે. આપણે ઘડિયાળની અંદર આમ થતું હોય, 2 વાગ્યા હોય પછી 2 ટપકા હોય અને પછી 30 મિનિટ પાછળ લખેલી હોય, તો આ જે બે ટપકા છે એને ગણિતની ભાષાની અંદર જેમ કહેવામાં આવે છે. એટલે આને વંચાય 3:1. એટલે કે ગણિતની ભાષામાં આપણે આને બે જે ટપકા છે એને આપણે શું વાંચીશું, જેમ. આ જેમ શેના માટે વપરાય છે, તો ભાઈ એ ગુણોત્તર માટે વપરાય છે, કે 3 ની સરખામણીમાં 1, બરોબર. એટલે 1 ની સરખામણીમાં 3, એટલે આને વંચાય છે 3:1. એટલે કે આ જે જેમ છે એ શું ગણાય છે, આનો સંકેત ગણવામાં આવે છે, કે ગુણોત્તરનો સંકેત શું છે ભાઈ, જેમ. એવી રીતે વંચાય છે. માનો કે એક વર્ગમાં 20 છોકરીઓ છે, એક વર્ગ છે એમાં 20 જે છે એ શું છે, ગર્લ છે, છોકરીઓ છે, અને 40 છોકરાઓ. એક વર્ગ છે, એક વર્ગની અંદર 20 છોકરીઓ છે અને 40 છોકરાઓ છે. હવે તમને ક્યારેક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, ભાઈ વર્ગની અંદર કુલ સંખ્યા, બરોબર, વર્ગમાં કુલ સંખ્યાની સરખામણીમાં તમારે
છોકરાઓની સંખ્યા કેટલી? વર્ગની કુલ સંખ્યા અને એની સરખામણીમાં છોકરાઓની સંખ્યા કેટલા ગણી છે? તો પહેલા તો આપણે શું કરવું પડે કે છોકરીઓ અને છોકરા જે સંખ્યા છે એ બંનેનો આપણે સરવાળો કરવો પડે. એટલે 20 + 4 તો આ જે કુલ સંખ્યા થઈ એ વર્ગની કુલ સંખ્યા ગણાય છે. અને છોકરાઓની સંખ્યા આપણે કેટલી આપી છે? 40. છોકરાઓની સંખ્યા આપણને ઓલરેડી આપેલી છે. તો હવે શું કીધું છે? વર્ગની કુલ સંખ્યાની સરખામણી છોકરાઓની સંખ્યા કેટલી? બરોબર. તો પહેલા આપણે શું લખવું પડે? વર્ગની કુલ સંખ્યા. સોરી, આપણે મિસ્ટેક થઈ છે. વર્ગની કુલ સંખ્યા અને નીચે આપણે લખીશું છોકરાઓની સંખ્યા. હવે વર્ગની કુલ સંખ્યા આપણને આપી દીધી છે 60 અને છોકરાઓની સંખ્યા આપણને આપી છે વર્ગની કુલ સંખ્યા છે 60 અને છોકરાઓની કુલ સંખ્યા આપણને આપી છે 40. તો હવે આપણે મીંડું અહીંયા ઉડાડી દઈએ તો વધે શું? 6/4. હજુ કઈ આપણે ભાગ પાડીએ 6 ના આપણે ભાગ પાડીએ તો આવી રીતે થાય 2 × 3 અને આના ભાગ પાડશું તો 2 × 2. તો હવે આમાં સરખું શું દેખાય છે તમને? તો 2 જે છે સરખા દેખાય. આપણે તો 2 આપણે શું કરીશું? ઉડાડી દઈશું. તો વધશે શું તમારે? 3/2 વધે છે. તો વર્ગની સંખ્યાની સરખામણી અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર તમે કરો તો તમારે શું આવશે જવાબ? 3/2. એટલે કે 3/2 એ શું આવશે? બંને છોકરાઓની સંખ્યા અને વર્ગની સંખ્યા વચ્ચેનો તમારો ગુણોત્તર એટલે કે 3/2 આવે છે. હવે અહીંયા આપણે સમજૂતી રીતે ઉદાહરણના દાખલા જોઈએ છીએ. તો ઉદાહરણ એવું કહેવા માંગે છે કે એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ, એટલે લંબાઈ આપી છે આપણને 50 મીટર અને પહોળાઈ આપી છે આપણને 15 મીટર છે. તો અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધો. તો આપણે પહેલા લખીએ ખેતરની લંબાઈ કેટલા મીટર આપી છે આપણને? 50 મીટર અને ખેતરની પહોળાઈ આપણને આપવામાં આવી છે 15 મીટર. હવે લંબાઈ અને પહોળાઈનો આપણે ગુણોત્તર લઈએ. લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આપણે સીધી રીતે આવી રીતે લખી શકીએ છીએ 50/15 મીટર. આપણે સીધી રીતે લખી શકીએ જોઈએ, પણ આપણે ખરેખર ગુણોત્તર કઈ રીતે લઈશું જોઈએ. તો આપણે લખીશું ગુણોત્તર બરાબર. પહેલા શું આવશે? ખેતરની લંબાઈ એના છેદમાં આપણે લખશું ખેતરની પહોળાઈ. હવે ખેતરની લંબાઈ આપણને આપવામાં આવી છે 50 મીટર. 50 મીટર અને પહોળાઈ આપવામાં આવી છે આપણને 15 મીટર. મીટર આપણે બંનેના ભેગા લખી નાખીએ. હવે 15 અને 50 બંને એટલે કે લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો આપણે શું કરીશું? ગુણોત્તર શોધીશું. તો અહીંયા આપણે દેખીતી રીતે તમે જુઓ
અહીંયા 15 છે ઉપર 50 તો આપણે કઈ ચાવી લાગશે 5 ની ચાવી લાગે છે તો આપણે 5 ની ચાવી લગાવીએ તો 50 જે છે એના આપણે હવે આવી રીતે પાડીએ 5 10 ગુણ્યા 5 એટલે 50 અને અહીંયા 3 ગુણ્યા 5 3 પંચા 15 તો હવે સરખું શું છે આમાં 5 અને આ 5 બંને સરખા છે તો આપણે 5 5 ઉડાવી દઈશું પછી વધે છે શું 10 અને 3 તો આ વધે છે 10 ના છેદમાં 3 તો હવે આ ગુણોત્તરની ભાષામાં લખવું હોય તો શું કરીશું ગુણોત્તર બરાબર 10/3 બરોબર સોરી 10/3 આ લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો ગુણોત્તર થાય છે એવી જ રીતે ઉદાહરણ નંબર બીજું આપ્યું છે કે અહીંયા 90 સેમી છે અને અહીંયા આપવામાં આવેલું છે આપણને 1.5 મીટર તો 90 સેમી અને 1.5 મીટર આ મીટરની અંદર છે આ છે સેમી તો આપણે મીટર જે છે એને આપણે શેમાં ફેરવશું સેમીની અંદર ફેરવશું જોઈએ 1.5 સોરી પહેલા તો આપણે 3 રાશિ મૂકશું 1 મીટર બરાબર 100 સેમી એ આપણે અગાઉ પણ ભણી ગયા છીએ જે માપન પ્રકરણની અંદર એના વિશે બહુ વધારે વાત નહીં કરીએ જોઈએ 1 મીટર એટલે 100 સેમી તો 1.5 મીટર એટલે તો બંને વચ્ચેનો આપણે શું કરીશું જો આપણે ગુણાકાર તો જોઈએ 1.5 ગુણ્યા 100 સેમી તો આપણો જવાબ શું થઈ જશે તો જુઓ 1 પંચા 5 1 એકા 1 અને પાછળ 2 મીટર એટલે આપણો જવાબ કે 1500 સેમી થશે નહીં પછી એક સંખ્યા વિશે શું છે પોઈન્ટ છે તો આપણે આ બાજુથી એક સંખ્યા વિશે શું કરીશું પોઈન્ટ કાઢીશું એટલે શું આવશે 150.0 એટલે પોઈન્ટ પછી 0 છે એટલે એને આપણે કાઢી નાખીશું એની કોઈ કિંમત સત્ય નથી એટલે આપણે શું જવાબ આવશે 150 સેમી હવે આપણે ગુણોત્તર લઈશું 90 અને 150 સેમી વચ્ચેનો ગુણોત્તર જોઈએ ગુણોત્તર બરાબર 90 સેમી છેદમાં 150 સેમી કારણ કે બંને માપ સેમાં આપ્યા છે આપણને સેમી ની અંદર આપી દીધેલા છે તો હવે 90 ના અવયવ પાડીશું અને 150 ના અવયવ આપણે પાડીએ તો 3 નો ઘડિયો આપણે સ્વાભાવિક લઈ લો 3 ના ઘડિયામાં 90 આવે છે અને 3 ના ઘડિયામાં 15 પણ આવે છે તો 3 ના ઘડિયામાં 90 3 તેરી 90 3 તેરી 9 અને પાછળ આપણે શું મૂકી દઈશું બીજું 30 તેરી 90 અને એવી જ રીતે 5 તેરી 15 થાય અને આપણે 150 લાવવા 150 લાવવાના છે એટલે શું કરીશું સોરી 150 નો અવયવ આપણે 3 પંચા 15 અને અહીંયા શું મૂકી દઈશું આપણે 3 ની પાછળ મીન એટલે 30 તેરી 90 અને 30 પંચા 150 તો હવે આની અંદર સરખું શું જોવા મળે છે તો 30 અહીંયા પણ આપણને શું મળે છે સરખા જોવા 30 મળે છે તો ઉપર ફક્ત શું વધે છે 3 વધે છે નીચે વધે છે 5 તો આપણો ગુણોત્તર 3/5 આવશે એટલે કે 90 સેમી અને 150 સેમી વચ્ચેનો ગુણોત્તર 3/5 આવે છે
હવે ઉદાહરણ નંબર 2 છે એક ઓફિસમાં 45 લોકો કામ કરે છે જો સ્ત્રીઓની સંખ્યા 25 હોય અને બાકી વધતા પુરુષો હોય તો નીચેનો ગુણોત્તર શોધો. હવે આપણે સૌપ્રથમ પહેલા પુરુષોની સંખ્યા આપણે શોધવી પડે. તો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે પુરુષોની સંખ્યા શોધીશું. તો પહેલા જોઈએ સ્ત્રીઓની સંખ્યા આપણને આપી છે 25. કુલ સંખ્યા આપણને આપી છે 45. તો એમાં આપણે કુલ સંખ્યા 45 છે, એમાં 25 સ્ત્રીઓ છે. તો હવે આપણે શું શોધવાનું છે? પુરુષોની સંખ્યા શોધવાની છે. તો શોધીએ પુરુષોની સંખ્યા બરાબર કુલ સંખ્યા ઓછા સ્ત્રીઓની સંખ્યા. હવે કુલ સંખ્યા કેટલી આપી છે આપણને? 45 અને સ્ત્રીઓની સંખ્યા આપી છે 25. તો પુરુષોની સંખ્યા કેટલી હશે? 20 જે છે એ પુરુષોની સંખ્યા હશે. તો 20 જે આપ્યા છે એ કોણ છે? પુરુષો હશે. 20 પુરુષો અને 25 સ્ત્રીઓ બંનેનો સરવાળો કરો એટલે તમને કેટલા મળશે? 45 કુલ સંખ્યા મળી જાય છે. હવે આપણે જોઈએ એનો પહેલો દાખલો. સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યાનો ગુણોત્તર. શું હતું? સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યાનો ગુણોત્તર. પહેલા લખી સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 25. પુરુષોની સંખ્યા આપણને આપી છે 20. હવે પહેલો જે દાખલો છે એ બરોબર એનો દાખલો હવે શોધીએ. જવાબ તો બંને વચ્ચેનો ગુણોત્તર કેટલો આવે છે. તો જોઈએ ગુણોત્તર એટલે કે અહીંયા સ્ત્રીઓની સંખ્યા અને બીજું શું આપ્યું છે આપણને? પુરુષોની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર. સ્ત્રીઓની સંખ્યા છે 25, પુરુષોની સંખ્યા આપી છે 20. બરાબર. હવે આપણે થોડા અવયવો એનો પાડીએ. આવું કંઈક થાય 25 એટલે 25 અને અહીંયા આપ્યા છે 5 ચોકુ 20 અવયવ પડે. તો હવે 5 ઉડાડી દઈએ તો શું થાય? 5/4 વધે છે. તો બંને વચ્ચેનો ગુણોત્તર એટલે કે ગુણોત્તર કેટલો આવે છે? 5/4. કોની વચ્ચેનો ગુણોત્તર આવે છે? કે ભાઈ પહેલો દાખલો અહીંયા આપ્યો છે સ્ત્રીઓની સંખ્યા અને પુરુષોની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર. તો 5/4 મળે છે. બીજો દાખલો આપ્યો છે પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા. જોઈએ પુરુષોની સંખ્યા આપી છે 20 જ્યારે સ્ત્રીઓની સંખ્યા આપી છે આપણને 25. હવે બંને વચ્ચેનો આપણે શું શોધશું? ગુણોત્તર. તો જોઈએ ગુણોત્તર બરાબર પુરુષોની સંખ્યા છેદમાં સ્ત્રીઓની સંખ્યા. પુરુષોની સંખ્યા આપી છે આપણને 20 જ્યારે સ્ત્રીઓની સંખ્યા આપી છે આપણને 25 સંખ્યા આપેલી છે. જોઈએ 20 ના અવયવ તો 5 × 4
4 પંચા 20 અને 5 ના હોય પચો પચો 25 સરખું સરખું શું છે ભાઈ 5 5 સરખા તો વધે શું 4 ના છેદમાં 5 તો હવે 4 ના છેદમાં 5 જે છે એ પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર એટલે કે ગુણોત્તર શું આવશે 4:5 પણ કોની વચ્ચેનો ગુણોત્તર છે પુરુષો અને સ્ત્રી વચ્ચેનો ગુણોત્તર છે એટલે કે શું પુરુષ અને સ્ત્રી વચ્ચે ગુણોત્તર એટલે કે સ્ત્રી અને પુરુષનો પુરુષ અને સ્ત્રીનો શું આવે છે ગુણોત્તર આવે છે આવા જ દાખલા બરોબર હવે આપણે સ્વાધ્યાયની અંદર જોઈશું બરોબર તો હવે આપણે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું